નમસ્કાર. આજે આપણે આવ્યા છે સોજિત્રા તાલુકાના ખાનસોર ગામે. અહીંયા આપણે ઓર્ગેનિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે અને એની ઇન્ટરક્રોપિંગ સાથે સાથે સફેદ ચંદન સાથે કરેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડ્રીપ ઇરિગેશન મેથડને લીધે અહીંયા ઇરિગેશન દેવામાં આવે છે. ફરતે ફેન્સિંગ કરેલી છે, જે ઝટકા મશીન આવે છે તેની સાથે ફેન્સિંગ બી કરેલી છે. આપણે જોઈ શકીએ છીએ આના લીવ્સ છે, એના પર નાના નાના પાઇન દેખી શકાય છે. જો અહીંયા તમને ફ્રૂટ દેખાતું હશે, અહીંયા એના માટે એના સપોર્ટ માટે એક થાંભલો આપવામાં આવે છે જેથી તે સારી રીતે ગ્રો કરી શકે. ગુજરાત સરકાર ડ્રેગન ફ્રૂટના વાવેતર ઉપર આપણે ઘણી સબસિડી બી મળે છે. આ તમે અહીંયા જોઈ શકો છો. આ ટેન્ટ, પછી આ ફેન્સિંગ, આ બધો ઉપર મહત્તમ સબસિડી મળે છે. 70% સબસિડી મળે છે. આ તમારા નામ ઉપર ખાલી ખેતર હોવું જોઈએ, તમારી પાસે 7/12ની નકલ હોવી જોઈએ. એ પ્રમાણે એ મુજબ આપણે સબસિડી બી પ્રાપ્ત થઈ જાય છે. અને ખાસ કરીને ડ્રેગન ફ્રૂટનું પ્રોપોગેશન એની કટિંગ્સ દ્વારા કરવામાં આવે છે. કટિંગ્સ એટલે એનો થોડો ભાગ કટ કરીને તેને ડાયરેક્ટ પ્લાન્ટિંગ કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ 3 સ્કોચની અંદર પ્રેઝન્ટ હોય છે. એક યલો કલરમાં હોય છે, વ્હાઇટ કલરમાં હોય છે અને રેડ કલરમાં હોય છે. ત્રણની અલગ અલગ રીતે ક્રોપિંગ કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટનું ઘણું બધું મહત્વ છે. જેમ કે આયર્ન બોડીની અંદર લોહ તત્વની કમી હોય તો ડૉક્ટર સલાહ આપે છે કે જેટલું બને એટલું ડ્રેગન ફ્રૂટ ખાઓ.